અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે શાંતિ કરાર. ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન. હોર્મુઝ ખાડીમાંથી અમેરિકા હટાવશે નાકાબંધી. શાંતિ કરારમાં લેબેનોન પણ સામેલ હોવાનો પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કર્યો દાવો. અમેરિકન મીડિયાએ કર્યો દાવો. શાંતિ સમજૂતી બાદ વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યો ધુમાડો. સફેદ ધુમાડાને પત્રકારોએ ગણાવ્યો શાંતિ સમજૂતીનું પ્રતીક. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યા અભિનંદન. શાંતિ કરારને ગણાવ્યા ઐતિહાસિક. ટ્રમ્પના જન્મદિવસે જ શાંતિ કરાર થયાની પુષ્ટિ કરતા અમેરિકાના વિદેશ મંત્રી. શાંતિ કરાર અંગે ઈરાનની પ્રતિક્રિયા આવી સામે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ શાંતિ કરારને ગણાવ્યા માત્ર એમઓયુ. અમેરિકા પર હજુ વિશ્વાસ નહીં મૂકે ઈરાન. ફાઇનલ ડીલ માટે 60 દિવસની અંદર તમામ વાતચીત થશે તેવો ઈરાનનો દાવો. અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગે બોલી ઈરાનની સેના. ઈરાનની તાકાત સામે અમેરિકા અને ઇઝરાયલ લાચાર બન્યાનો દાવો. અમેરિકાએ ઈરાનની સેના સામે હાર સ્વીકારવાનો IRGCનો હુંકાર. દુશ્મન પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોવાનો દાવો કરતું ઈરાન. ઈરાન પર લગાવેલા પ્રતિબંધ હટાવવા અમેરિકા સહમત. સમજૂતી કરારના મહત્વના મુદ્દા આવ્યા સામે. યુરેનિયમ અને પરમાણુ સુવિધાઓ ઈરાન પાસે જ રહેશે તેવો દાવો. ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ કરવી પડશે પરત. હોર્મુઝ ખાડીનો મુદ્દો પણ સમજૂતી કરારમાં સામેલ કરાયાનો દાવો. હોર્મુઝ ખાડીનું સંચાલન રહેશે ઈરાન પાસે. સમય જતાં હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલશે ઈરાન. ઈરાન અમેરિકા વચ્ચે થયેલા મૌખિક શાંતિ કરારની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર. ક્રૂડ ઓઇલના ભાવમાં 4.50% ઘટાડો. ક્રૂડ ઓઇલનો ભાવ $81.6 પ્રતિ બેરલ પર પહોંચ્યો. અમેરિકન ક્રૂડની કિંમતમાં પણ 3.95% ઘટાડો. અમેરિકાના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી વધારી ક્રૂડની ખરીદી. મે મહિનામાં સૌથી વધુ રશિયન ઓઇલની ખરીદીમાં ચીન બાદ ભારત બીજા ક્રમે. એપ્રિલની સરખામણીએ આયાતમાં 8% વધારો. ભારતમાં 100% ઇથેનોલ ફ્યુઅલને કાયદેસરની મંજૂરી અપાઈ હોવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત. ટૂંક સમયમાં ટોચની કંપનીઓ ઇથેનોલથી ચાલતા વાહનો લાવશે માર્કેટમાં. ઇથેનોલ સામે ઓછું માઇલેજ, સપ્લાય પુરવઠો કે પંપ પર વ્યવસ્થા સહિત અનેક પડકારો. ફ્રાન્સ બાદ સ્લોવાકિયાની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી. સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. સ્લોવાકિયાના ઉદ્યોગ જગતના અગ્રણીઓને પણ મળશે પ્રધાનમંત્રી. 1993માં સ્લોવાકિયાની સ્વતંત્રતા બાદ સ્લોવાકિયાની મુલાકાત લેનાર પહેલા ભારતીય PM છે મોદી. ચોમાસું પડ્યું નબળું. ગુજરાતમાં 21 જૂન સુધી ચોમાસાના આગમનની સંભાવના નહિવત. દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું હોવા છતાં ગુજરાત તરફ તેની ગતિ પડી ધીમી. ખેડૂતો મુકાયા ચિંતામાં. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ રહેશે યથાવત. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 40 થી 42 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન. અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ભારે વરસાદ. લોકોના ઘરની અંદર સુધી ભરાયા પાણી. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ. ઘરમાં રાખેલા સામાનને નુકસાન. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં ફાટ્યું વાદળ. દરિંદ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. ખેતીની જમીન અને રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી. કીચડ અને કાટમાળ નીચાણવાળા વિસ્તાર તરફ વહ્યા. તમિલનાડુમાં ભારે વરસાદ. કન્યાકુમારી થયું પાણી. કન્યાકુમારીની નદીમાં આવ્યું ભારે પૂર. ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે નદી. લોકોને નદીના કિનારે ન જવા પ્રશાસને કરી અપીલ. અમેરિકાના હુમલામાં ભારતીય નાવિકોના થયેલા મોત મુદ્દે રાજકારણ યથાવત. પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કર્યા પ્રહાર. નાવિકોની હત્યા પર મોદી સરકાર મૌન. અમેરિકા માફી માંગવાના બદલે આપે છે આદેશ અને ધમકી. બળવાખોર સાંસદો સામે તૃણમૂલ કોંગ્રેસના પ્રહાર. ભાજપના વિરોધમાં મતદારોએ સાંસદોને આપ્યા હતા મત. બળવાખોર સાંસદોએ પોતાના મતદારો સાથે કર્યો દગો. આજે જાહેર થશે ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી કરશે જાહેરાત. નવી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર મુકાશે ભાર. MSMEને બૂસ્ટર ડોઝ આપવા ખાસ આયોજન. નવી ટેકનોલોજી ધરાવતા ઉદ્યોગોને અપાશે પ્રોત્સાહન. વીજ લાઇનના વળતર સહિતના મુદ્દે આજે ગાંધીનગરમાં ખેડૂતો કરશે હલ્લાબોલ. વિવિધ જિલ્લામાંથી કૂચ કરીને
1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો યોજશે યાત્રા. દક્ષિણ ગુજરાતના કેટલાક ખેડૂતોની અંકલેશ્વરમાં કરાઈ અટકાયત. 96,000 કરોડનું દેવું માફ કરવા પણ ખેડૂતોની માંગણી. ટેકાના ભાવે ખરીદી બાદ 72 કલાકમાં જ ખેડૂતોને નાણાં ચૂકવવા આદેશ. ટેકાના ભાવે ખરીદી પછી નાણાંની ચૂકવણીમાં વિલંબને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી નવી સૂચના. જ્યાં ઓછા ભાવ હોય ત્યાં તરત જ અસરકારક ખરીદી કરવા પણ આદેશ. અરજદારોને નહીં સાંભળનારા કે અરજીનો સમય મર્યાદામાં નિકાલ ન કરનારા પોલીસ અધિકારીઓને કરાશે સસ્પેન્ડ. રાજ્યના પોલીસ વડા GS મલિકે આપ્યા આદેશ. અરજીના મોનિટરિંગની જવાબદારી લો એન્ડ ઓર્ડર ડિપાર્ટમેન્ટને સોંપાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાને 1500માંથી 500 શિક્ષકોને ફાળવાઈ વસ્તી ગણતરીની કામગીરી. શિક્ષકો સરકારી કામગીરીમાં વ્યસ્ત હોવાથી બાળકોના શિક્ષણ પર અસર. શિક્ષકો કામગીરી કરવાનો ઇનકાર કરે તો વોરંટ જાહેર કરવાની ધમકી અપાતી હોવાનો આરોપ. અમદાવાદમાં શિકંજીમાં ખાંડના નામે કેમિકલ નાખવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ. 6 વિસ્તારમાંથી લીધેલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ. રસ્તા પર વેચાતા શરબતમાં ખાંડથી વધુ મીઠાશ ધરાવતા આર્ટિફિશિયલ સ્વીટનરની હાજરી. રાજકોટ શહેરમાં બાંધકામ માટે જાહેર કરાયા નવા નિયમ. કચરા નિકાલનો હિસાબ આપ્યા બાદ જ નવો પ્લાન કરાશે મંજૂર. નવા બાંધકામની મંજૂરી પહેલા નાકરાવાડી પ્લાન્ટની રજૂ કરવી પડશે પહોંચ. જૂના બાંધકામો પર ટીપી વિભાગ સતત રાખશે વોચ. રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોની સંખ્યામાં ચિંતાજનક વધારો. રોજ દંડાય છે 25,000 વાહન ચાલકો. ચાલુ વર્ષે 40,65,000 જેટલા ટ્રાફિક ચલાણ થઈ ચૂક્યા છે. ઇસ્યુ: વાહન ચલાવતી વખતે નિયમનો સૌથી વધુ ભંગ કરવામાં યુપી, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને. આરટીઆઈમાં પૂરી માહિતી ન આપનાર હાઉસિંગ બોર્ડના અધિકારીને ફટકારાયો 2500 રૂપિયાનો દંડ. અરજદારે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની માંગી હતી વિગતો. વારંવાર અપીલ છતાં બેદરકારી દાખવનાર વહીવટી વિભાગના BN ગજ્જરને કરાયો દંડ. નીટની પરીક્ષાને લઈ એડમિટ કાર્ડ જાહેર. 21મી જૂને લેવાનારી નીટ પરીક્ષા માટે આ વખતે વિદ્યાર્થીઓને મળશે કુલ 195 મિનિટનો સમય. રફ વર્ક માટે અપાશે વધુ જગ્યા. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરતા પહેલા રિફંડ માટે વિદ્યાર્થીઓએ બેંક ખાતાની વિગતો પણ તપાસી લેવા અપીલ. LLBમાં મંજૂરી વિનાની કોલેજોનો પણ બાંહેધરીના આધારે જીકાસમાં સમાવેશ. યુનિવર્સિટીઓ પાસેથી લેવાયા બાંહેધરી પત્ર. ઘણી ખાનગી કોલેજોને આ વર્ષે પ્રવેશ માટે કાઉન્સિલની નથી મંજૂરી. આજથી PG કોર્સીસ પ્રવેશ માટે થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન. ટેકનિકલ કોર્સીસમાં કોલેજો 14મી ઓગસ્ટ બાદ નહીં આપી શકે પ્રવેશ. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને જાહેર કરી મુદત. 20 જુલાઈ સુધીમાં પ્રવેશ રદ કરાવ્યો હશે તો વિદ્યાર્થીને પરત મળશે પૂરી ફી. બુલેટ ટ્રેનની સફર હવે બનશે બૂમિંગ નોઇઝ મુક્ત. દેશમાં પ્રથમ વખત ટનલ હુડુઝ ટેકનોલોજીનો ઉપયોગ. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની 8 પર્વતીય ટનલના પ્રવેશ દ્વારો પર ઇન્સ્ટોલેશન શરૂ. ટનલમાંથી પસાર થતી વખતે કાન ફાડી નાખતો અવાજ નહીં થાય. આવતીકાલથી સિંહોનું વેકેશન. 4 મહિના સુધી જંગલ સફારી બંધ. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગિરનાર અભયારણ્ય અને ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે રહેશે સંપૂર્ણ બંધ. બિકાનેર સાબરમતી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે. રેલ મંત્રી લીલી ઝંડી આપી નવી ટ્રેનની કરાવશે શરૂઆત. ગુજરાત અને રાજસ્થાનના 9 જિલ્લાઓના મુસાફરોને થશે ફાયદો. ડાયાબિટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું મેડિકલ નિષ્ણાતોના અભ્યાસનું તારણ. ડાયાબિટીસના લગભગ 20-30% દર્દીને થાય છે ફ્રોઝન શોલ્ડરની સમસ્યા. સામાન્યપણે વૃદ્ધોને થતી ડાયાબિટીસની બીમારી યુવા વર્ગમાં પણ જોવા મળતા વિશેષજ્ઞોએ વ્યક્ત કરી ચિંતા. વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામ યાત્રામાં જૂન મહિનામાં દર્શનાર્થીઓની સંખ્યામાં 50% જેટલો ઘટાડો. છેલ્લા એક સપ્તાહથી રોજ માત્ર 13,000 થી 14,000 ભાવિકો આવી રહ્યા છે કેદારનાથ ધામમાં. અત્યાર સુધીમાં 12 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. તિરુપતિ મંદિરમાં 27 દિવસની અંદર 12.43 લાખ લોકોએ ચડાવ્યા વાળ. ચાલુ વર્ષે મંદિરને 176 કરોડની રેકોર્ડ બ્રેક કમાણી, જે ગયા વર્ષ કરતાં 26 કરોડ વધુ. દરરોજ હજારો લોકો તિરુપતિ બાલાજી મંદિરમાં કરાવે છે મુંડન.
દિલ્હીમાં યોજાયું કોળી સમાજનું સંમેલન. અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ આપ્યો સંકેત. સંગઠનના વિવાદનું કોર્ટ બહાર સમાધાન થાય તેવી શક્યતા. અખિલ ભારતીય કોળી સમાજની આગામી 6 મહિનામાં યોજવામાં આવશે ચૂંટણી. સહકારી બેંકના રાજકારણ અને વહીવટને લઈને રિઝર્વ બેન્કે જાહેર કરી નવી ગાઈડલાઈન. સહકારી બેંક્સના કમ્પ્લાયન્સ અધિકારીઓ હવે મેનેજમેન્ટના દબાણ હેઠળ નહીં કરે કામ. 5,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતી બેંક્સમાં રિસ્ક મેનેજમેન્ટ ફંક્શન ફરજિયાત કરાયું, જેનું નેતૃત્વ કરશે CRO. સુરતની સુમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાવાર ઉમેદવારોની પેનલ ઉતારશે મેદાનમાં. વ્યારામાં તુષાર ચૌધરીની હાજરીમાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય. કાલથી ઉમેદવારો માટે હાથ ધરાશે પ્રક્રિયા. પણ સુરત જિલ્લાની 2 થી 3 બેઠક પર ઉમેદવારો મળવા કોંગ્રેસને મુશ્કેલ. મોરબી જિલ્લા આપનો ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ પર આરોપ. પાલ આંબલિયા સામે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો મોરબી આપનો દાવો. આમ આદમી પાર્ટીના ટેકાને કારણે કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાયાનો આપનો દાવો. કિસાન અધિકાર યાત્રા મુદ્દે રાજકારણ. કોંગ્રેસના નેતા કરસનબાબુ ભાદરકાએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર. ભાજપના ઇશારે આમ આદમી પાર્ટી ખેડૂત આંદોલનને નબળું પાડતી હોવાનો આરોપ. ખેડૂતોને આમ આદમી પાર્ટી આપેલા ટેકાને ગણાવ્યો બનાવટી. પાવર ગ્રીડ લાઇનની કામગીરી સામે સુરેન્દ્રનગરના ખેડૂતોનો વિરોધ યથાવત. કોંગ્રેસ આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા. ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ કૂચ. વિવિધ પ્રશ્નો અને સમસ્યાને લઈ ખેડૂતોમાં ભારે રોષ. ખાનગી વીજ કંપનીઓની ખેડૂતો સામે કરવામાં આવતી મનમાનીને લઈને કોંગ્રેસના પ્રહાર. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યો દાવો. ખેડૂતો એક હશે તો ખેડૂતોને આપવો પડશે ન્યાય. અમદાવાદ તાલુકાના ખેડૂતો પણ આંદોલનમાં જોડાઈ રહ્યા હોવાની કરી વાત. મહેસાણામાં પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત. તે પહેલા સંઘ એટલે કે RSSની સમન્વય બેઠકમાં આપી હાજરી. વિવિધ ક્ષેત્રના 5 અગ્રણીઓ સાથે સરકારની કામગીરી વિશે કરી ચર્ચા. ગીર ગઢડાના થોરડી ગામમાં આતંક મચાવનાર દીપડો પુરાયો પાંજરે. 1.5 દિવસથી વધુ સમય સુધી ઉઠાવાઈ જહેમત. દીપડાએ 2 ખેડૂત, એક સ્થાનિક અને એક વનકર્મી પર કર્યો હતો હુમલો. ડ્રોન સર્વેલન્સ અને સઘન કોમ્બિંગ બાદ વન વિભાગને મળી સફળતા. વાવ થરાદના કુવાણા ગામે ઘાતકી હત્યાના કેસમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. હાઈવે પરના પાર્લર પર યુવાન પર ધારિયા છરીથી કરાયો હતો હુમલો. દિયોદર પોલીસે 5 આરોપીને સાથે રાખીને કર્યું પંચનામું. મેટ્રોમોનિયલ સાઇટ પર ખોટી ઓળખ આપી મહિલાઓને ફસાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો અમદાવાદમાં. આદિત્ય પટેલ નામ આપી કરીમ સિપાહી નામનો શખ્સ લગ્ન માટે કરતો હતો સંપર્ક. વિધવા અને ડિવોર્સી મહિલાઓને કરતો ટાર્ગેટ. પીડિતાએ લગાવ્યો આરોપ. શંકા જતા તપાસ કરી તો યુવક મૂળ કડીનો કરીમ સિપાહી હોવાનું સામે આવ્યું. યુવકના મોબાઈલમાં 20 થી વધારે મહિલાઓની પ્રોફાઇલ હતી. 8,000થી વધારે મહિલાઓના ફોટા અને વિડીયો હતા. મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાદ બ્લેકમેલ કરવાનો આરોપ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રફીક સિપાહીની કરી ધરપકડ. મેટ્રોમોનિયલ સાઇટ પર હિન્દુ તરીકે ઓળખ આપી મહિલાઓ સાથે તે છેતરપિંડી કરતો. સ્વર્ગસ્થ પત્નીનું બનાવટી મૃત્યુ પ્રમાણપત્ર પીડિતા સાથે શેર કરતો. આરોપીએ પીડિતા પાસેથી રોકડ અને ભૌતિક સંપત્તિ પડાવી. એક શખ્સે બાઇકને લગાડી આગ સુરતમાં. શહેરના પાંડેસરા વિસ્તારની ઘટના. મારુતિનગરમાં કોઈ અજાણ્યો શખ્સ આવ્યો. બાદમાં ઘરની બહાર પાર્ક કરેલી બાઇકમાં લગાવી આગ. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. પોલીસે હાથ ધરી તપાસ. આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા 6 લેન પર ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા. વાહનોમાં ખીચોખીચ મુસાફરો બેસાડીને કરાવવામાં આવી રહી છે હેરાફેરી. ઓવરલોડ વાહનોથી મુસાફરોના જીવ પર જોખમ. અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે ખાનગી વાહન ચાલકો. ઘરફોડ ચોરીમાં સામેલ આરોપીની બનાસકાંઠા પોલીસે કરી ધરપકડ. રીઢા તસ્કર ભરત લુહારને ડીસાથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી મળી આવ્યા 6 લાખની કિંમતના સોનાના દાગીના. 14 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. દ્વારકાના વરવાડા પાસે એક ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગી. દોડતા વાહનમાં આગ ભભૂકી ઉઠી. વાહનમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા તેમનો આપાત બચાવ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ.
વડોદરાના લાંછનપુરામાંથી પસાર થતી મહીસાગર નદીમાં એક યુવક તણાયો. મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા પડ્યો હતો મુકેશ સરગ નામનો યુવક પાણીના તેજ પ્રવાહમાં તણાયો. વડોદરા ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું. ટૂંક સમયમાં શરૂ થશે બિકાનેર સાબરમતી નવી ટ્રેન સેવા. અમદાવાદ બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટીનો પ્રારંભ થશે. રાજ્યના અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રવાસીઓને મળશે ટ્રેનનો લાભ. અમદાવાદના ભોળાદ ગામમાં વીજપોલ નાખવાને લઈ વિવાદ વકર્યો. વગર મંજૂરીએ વીજપોલ નાખવામાં આવતો હોવાનો ખેડૂતોનો દાવો. અન્નદાતાઓએ કલેક્ટરને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ. સાદી નોટિસ આપી ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે વીજપોલ. મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક મુદ્દે ગીર સોમનાથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. વેરાવળમાં કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓએ ધરણા કર્યા. ભાજપ સરકારની નીતિ જનવિરોધી હોવાનો આરોપ. નમસ્તે સર્કલ પર પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત. વધતી મોંઘવારી, બેરોજગારી અને પેપર લીકના વિરોધમાં કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન નડિયાદમાં. અમૂલ દાણ તેમજ પશુ આહારના વધેલા ભાવના વિરોધમાં ખેડા કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. મોંઘવારીની લારી સાથે પ્રદર્શન કરી ભાજપ સરકારની ઝાટકણી કાઢી. અમરેલી જિલ્લાના કડિયાળી ગામમાં 23 વર્ષીય યુવકની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. આરોપીના પરિવારની સગીર યુવતી પાછળ પડ્યો હતો રાજેશ બાંભણિયા. 2 દિવસ પહેલા યુવક સગીરાના ઘર પાસેથી નીકળ્યો. તે સમયે આરોપીઓએ ઘરમાં બોલાવી ઘાતકી રીતે હત્યા કરી. દ્વારકાના શિવરાજપુર બીચ પર નાહવા પડેલા 4 યુવકો પૈકી એક યુવકનું મોત. યુવકોએ માનવ સાંકળ બનાવી ડૂબી રહેલા 3ને બચાવી લીધા, જ્યારે એક યુવક તણાઈ જતા તેનું મોત નીપજ્યું. 12 કલાક બાદ મધ્યપ્રદેશના પ્રશાંત ગુરનો મૃતદેહ મળી આવ્યો. એક સાથે 10 દુકાનના તાળા તૂટ્યા. વડોદરામાં હાથીખાના માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. દુકાનોમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી. કુંભારવાડા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદના નરોડા પાટિયા પાસે પોલીસ સાથે દાદાગીરીની ઘટનાના કેસમાં એક આરોપીની ધરપકડ. સૂર્યાચરણ અને વિપુલ છારાએ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા. 2 આરોપી પૈકી વિપુલ છારાની ધરપકડ. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટની કલમ ઉમેરવામાં આવી. ભાવનગરમાં એલઆરડીની લેખિત પરીક્ષામાં એક ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો. વિદ્યાનગર વિસ્તારની સ્કૂલમાં ધાંગધ્રાના એક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ મળી આવ્યો. વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. કાયદેસરની કાર્યવાહી કરાશે. ગિરિમથક સાપુતારામાં એક સાથે જોવા મળ્યા 7 સાપ. પટ્ટાવાળા પાણીઓ તરીકે ઓળખાતા સાપ જોવા મળ્યા. સાપોની નગરી હોવાથી પડ્યું છે સાપુતારા નામ. ઘણી વખત એક જ માદા માટે 1 થી વધારે નર વચ્ચે જોવા મળે છે હરીફાઈ. ફ્રાન્સની યાત્રાએ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રૂપથી ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું કર્યું ઉદ્ઘાટન. ભારત અને ફ્રાન્સના સંબંધ માત્ર વેપાર અને કૂટનીતિક સુધી સીમિત ન હોવાની કરી વાત. વિશ્વાસ અને ભવિષ્ય માટે એક સમાન દ્રષ્ટિકોણ પર આધારિત છે બંને દેશના સંબંધ. બિહારમાં સરકારી નોકરીની પરીક્ષા આપ્યા બાદ રેલવે સ્ટેશન પર અરાજકતા જેવી સ્થિતિ. નશાબંધી અને રેલવે વિભાગની પરીક્ષા આપીને પરત ફરતા પરીક્ષાર્થીઓની ભીડ રેલવે સ્ટેશન પર થઈ જમા. પટના જંકશન પાસે ટ્રેનની બારીમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા પરીક્ષાર્થીઓ. મહારાષ્ટ્રના પાલઘરમાં લવ જેહાદ અને સગીરાઓના યૌન શોષણનો ગંભીર મામલો આવ્યો સામે. મુખ્ય આરોપીની ભરૂચથી ધરપકડ. આરોપીને 19 જૂન સુધી મોકલાયો પોલીસ કસ્ટડીમાં. ઘટનાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્ર સરકારે બનાવી એસઆઈટી. વિવાદમાં આવેલા ખાનસર પર વધુ એક આરોપ. જ્ઞાનબિંદુ કોચિંગ સેન્ટરના સ્થાપક રોશન આનંદના ભાઈનું નેપાળમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ. તેજ પ્રતાપ યાદવે ખાનસર પર લગાવ્યો આરોપ. સમગ્ર કેસમાં નિષ્પક્ષ તપાસની કરી માંગ. ટીએમસીના બળવાખોર સાંસદોનો દાવો, તેઓ જ છે અસલી ટીએમસી. નેશનલિસ્ટ સિટીઝન પાર્ટી ઓફ ઇન્ડિયામાં વિલીનીકરણની કરી વાત. સંસદમાં અલગ બેસવાની વ્યવસ્થા કરવા સ્પીકરને રજૂઆત. 22 લોકસભા સાંસદોનો સમર્થનનો પણ કર્યો દાવો. પીઓકેમાં સતત 7 દિવસથી પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. પાકિસ્તાનની સરકાર અને સેના વિરુદ્ધ નારેબાજી. રાવલકોટ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં દરરોજ એકઠી થઈ રહી છે ભીડ. સાથે મળીને પાકિસ્તાન સામે લડવાની કરાઈ હાકલ.
મહિલા T20 વિશ્વકપમાં ધમાકેદાર જીત સાથે ભારતની શરૂઆત. પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. સ્મૃતિ મંધાનાએ બનાવ્યા ઝંઝાવાતી 68 રન. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માએ ઝડપી 10 રનમાં 5 વિકેટ. કાળઝાળ ગરમીમાં માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો. 2 દિવસમાં 50,000 પ્રવાસીઓ ઉમટ્યા. 14 દિવસમાં 3 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી હિલ સ્ટેશનની મુલાકાત. પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ. તીર્થધામોમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. સ્નાન, દાન અને પિતૃતર્પણનો મહાપર્વ. મૃગશીર્ષ નક્ષત્ર અને શૂલયોગનો પણ અનોખો સંગમ. દેવદર્શનની સાથે નદીઓમાં સ્નાનનું પણ વિશેષ મહત્વ. ઠેર ઠેર પીપળા પૂજનનું આયોજન.